મારું નામ અલ્પેશભાઈ નથુભાઈ ચુનારા છે। 10 દિવસ સુધી માતાજીના અલગ રીતે શણગાર થાય છે। અંબામાં બોચરમાં આજે માતા પાર્વતી બનાવેલી છે। કાલે ગરબાવાળો શિંગાર હતો, આવતીકાલે બીજો નવો શિંગાર છે ને અમે 10 દિવસના અંદર માતાજીની પૂજા અર્ચના કરીએ છીએ ને આવી તરે માતાજીનું આગમન ભવ્યથી ભવ્ય કરીએ છીએ ને આવી તરે માને બિરાજમાન અને સ્થાપના કરીએ છીએ। આપણે કેટલો સમયથી તમે માતાજીનું આગમન ને માતાજી સૌની ઈચ્છા પૂરી કરે એવો શણગાર કરી ને દર્શન કરવાથી ધન્યતા થાય એવી તરે અમે લઈને આવ્યા છે। સાનિધ્યમાં જે ભક્તો આવે છે એમને ખબર છે ને તમામને કહું છું કે અમારી ત્યાં નોમના દિવસે માતાજીનો જાહેર ભંડારો હોય છે, તેમજ આઠમના દિવસે માતાજીની મહાઆરતી 108 દીવાની હોય છે। વ્રત કઈ રીતના હોય છે? 10 દિવસ જે માતાજીને તમે બેસાડો છો ને જેવા વ્રત કરવાના આવે છે, શું છે ઉદ્દેશ? એમાં દશામાના વ્રત કરવા હોય તો દશામાના વ્રતમાં બહુ નિયમ હોય છે, પરંતુ જો તમે સાચા ભાવથી વ્રત કરો તો દશા તમારી ફળે ને તમારી દુઃખની દશા જાય। દશામાના 10 તાંતરા લેવા પડે છે, 10 ગાંઠ વાળવાની હોય છે ને રોજ એક ગાંઠ છોડવાની હોય છે ને છેલ્લા દિવસે દશામાની ગાંઠ છોડી ને સાંજના ડોકોમાં લપટાઈ ને માતાજીને વિનંતી કરીને કહેવાનું હોય છે કે જે કોઈ દશા ફળે એવી તરે માને વિનંતી કરી ને વિસર્જન કરવામાં આવે છે।